હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને મેં ટિફિન બનાવી નાખ્યું છે. જો આવી રીતને રસોડાનું કામ હજી મારે બધું બાકી છે, હજી ટિફિન લઈને ગયા જ છે. તો આજે ટિફિનમાં મેં બનાવ્યું હતું મગનું શાક. તો ટિફિનમાં મૂક્યું અને બાકી વધ્યું ત્યાં બાઉલમાં લઈ લીધું છે મારે હાટું. અને આજે આ બધા કામ પહેલાં મેં એક બીજું કામ કાઢ્યું છે, તો આ કામ હું પછી કરવાની છું. અને પહેલાં જે મેં કામ કાઢ્યું છે તે હું પતાવી દઉં. તો જુઓ આવી રીતનું આ ફર્નિચરમાં એક મોટું ખાનું છે નીચે, તેમાં બહુ બધો સામાન છે. તો બધી વસ્તુ આપણે ક્યારેક ક્યારેક કાઢતા હોઈએ છીએ, આમાંથી લેતા હોઈએ. તો બધી આડાવળી થઈ ગઈ હતી, તો મને થયું કે ચાલ બધું સાફ કરી અને એકવાર પાછું ગોઠવી દઉં. તો આ બધું સફાઈ કરી અને પાછું હું આમાં ગોઠવવાની છું. અને બીજું કે એક મેં વાસણ કાઢ્યા હતા, મહેમાન હતા 3-4 દિવસ પહેલાં મારે. તો આ બધા મેં વાસણ કાઢેલા હતા. તો મને મૂકવાનો ગાળો જ નહીં મળ્યો, પછી 3-4 દિવસ થઈ ગયા તોય. કારણ કે સીવતી હોઉં છું એટલે સવારનું ઝટપટ કામ પતાવી અને હું સીવવા બેસી જાઉં છું, અને પછી મને ટાઈમ જ નથી રહેતો. તો આ વાસણ બધા હું આ ડ્રમમાં ભરવાની છું. તો આ ડ્રમમાં વાસણ રાખું છું હું બધા. અને આ ડોલ છે તેમાં હું વેફર અને ભૂંગળાને એવું બધું રાખું છું આ ડોલમાં. તો આ બધા સામાનને સાફ કરી અને પછી તમને બતાવું છું. તો જુઓ આવી રીતનું ડ્રમમાં મેં બધું જ જે વાસણ બહાર હતા તે બધા ડ્રમમાં ગોઠવી દીધા છે. અને આઈસ્ક્રીમની સમસી છે આ, તો ઘણીવાર આઈસ્ક્રીમ લાવીએ છીએ તો સમસી આવી રીતે ઉપર રાખું છું, અને ઝેણી કે લાઇટ વહી જાય તો દાળ ઝેરવા ઝટપટ લઈ લેવાય. તો આ ડ્રમ મેં ભરી લીધું છે વાસણનું. અને આ જે પેપર છે તે બધા જ ખાલી એક બોક્સ હતું, તો મેં બધા જ પેપર એમાં ભરી દીધા છે, એટલે કે એક જગ્યા પર બધા જ હવે રહેશે અને મને જોઈએ ત્યારે ઝટપટ હું લઈ લઉં. તો આવી રીતની બધી સફાઈ કામ કરી અને સારું એવું મેં ગોઠવી દીધું છે બધુંય. અને જુઓ આ સેવ પાડવાનો હંચો છે તે મેં આગળ રાખ્યો છે, અને આ ચાવણી છે તો એ મારે જરૂર પડે છે ઘણીવાર, તો એ મેં આગળ રાખ્યું છે. 2 વસ્તુ મૂકી દીધી છે ત્યાં. તો સરસ એવી સફાઈ કામ મેં કરી અને બધું જ ગોઠવી દીધું છે. અને આ ઠેલો છે તેમાં કપડાં નથી ભર્યા, પણ એ ઠેલાની અંદર બધા જ ઠેલા ભર્યા છે, કે જ્યારે મારે કોઈ ઠેલાની જરૂર પડે તો એમાંથી હું લઈ લઉં છું. તો વહેલા જાગવાથી ઘણા ફાયદા થાય છે અને કામ ઝટપટ થઈ જાય છે. અને મોડા જાગીએ તો ઘર કામમાં જ બપોર પડી જાય છે અને સાઈડનું કામ કરવાનો ટાઈમ જ નથી રહેતો. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.